बोले सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। કબીર સાહેબ લખે છે કે મને આ જગતના અંદર ભજન કરતાને કોઈ રોકી શકે? હું અલમસ્ત છું. मौको रोकन वाला कौन, मगन में जाओ चली. मौको रोकन वाला कौन, मगन में जाओ चली. कौन કહે છે? કબીર સાહેબ કહે છે કે મારી આ સુરતાને કોઈ રોકવા વાળું નથી. કે એને ગગનમાં જતી કોઈ અટકાઈ શકે. मौको रोकने वाला कौन, गगन में जाओ चली. ईंडा था जब बोलता, बच्चा बोले नहीं. ઈંડું હતું ત્યારે બોલતું હતું અને બચ્ચું થયું એટલે બોલવાનું બંધ કરી થઈ ગયું. આવું બની શકે ખરું? ईंडा था जब बोलता, बच्चा बोले नहीं. खट दर्शन में संशय पड़िया, उस बात का मूर्खों को गम नहीं. अरे मौको रोकने वाला कौन, मगन में जाओ चली. प्रिय वाला आत्म भाइयों तथा बहनों, कबीर साहब एम કહે છે કે ઈંડા था जो बोलता, बच्चा बोले नहीं. ઈંડું એટલે જ્યાં સુધી વ્યક્તિ માત્રના અંદર અજ્ઞાન હોય છે, અજ્ઞાન રૂપી ઈંડું, ત્યાં સુધી આમ તેમ જેમ તેમ જેમ તેમ કે મેં તે આ બાજુથી આ બાજુ, ના બાજુથી આ બાજુ, ના બાજુથી આમ બોલ 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 કરે. પોતે હોબળે પણ નહીં અને બીજાને હોબળવા પણ ના દે. ઈંડા થાજો બોલતા, અજ્ઞાન થતો ત્યારે બોલ બોલ કરતો. બચ્ચા બોલે નહીં. જ્યારે સદગુરુએ એને સદગુરુનું શરણું લીધું, સદગુરુએ સાધન આપ્યું, શ્રવણ મનન નિદર્શન કર્યું અને એના અંદર જ્ઞાન આવ્યું, સાચી સમજ આવી. જ્ઞાન થયું એટલે બચ્ચું થઈ ગયું. ઈંડા था जो बोलता, बच्चा बोले नहीं. જે વ્યક્તિના અંદર જ્ઞાન આવ્યા પછી એ કદી સભાના અંદર, ભજનના અંદર, સત્સંગના અંદર બોલ બોલ ના કરે. કેમ? કે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવ્યું, ઈંડામાંથી બચ્ચું થઈ ગયું. બચ્ચું થયું એટલે જ્ઞાન થયું, એની આંખો ખુલી. ईंडा था जो बोलता, बच्चा बोलत नहीं. खट दर्शन में संशय पड़िया. પુસ્તકો વાંચી 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 સંશય કરવા મળે. પેલાનું આમ કેમ થાય, પેલાનું આમ કેમ થાય, પેલાનું આમ કેમ થાય. આ વસ્તુનો સંશય પડ્યો. खट दर्शन में संशय पड़िया, उस बात का मूर्खों को गम नहीं. આ વાતની મૂર્ખ જીવને ગમ પડે નહીં.
अरे मौकू रोकन वाला कौन मगन में जाओ चली, सदगुरुदेव पकड़ो मारी बाय मगन में जाओ चली। મગન કહેતા ગગન, ત્યાં જઈને હું મગન બની જાઉં. આગળ કહે છે કે પહેલા પહેલા મેં જન્મ્યા, પહેલા પહેલા મારો જન્મ થયો, પીછે મોટા ભાઈ, મારા પછી મારા મોટા ભાઈનો જન્મ થયો. धाम धूम में मेरा पिता जन्मिया, सबसे पीछे मेरी माई, मौको रोकन वाला कौन मगन में जाओ चली. अरे सदगुरुदेव पकड़ो मारी बाय मगन में जाओ चली. જ્યારે સાધક માત્ર જે માત્ર અજ્ઞાની હોય છે ત્યાં સુધી ગમે તે વાતના અંદર માથું મારે, પછી બચ્ચું થયા પછી જ્ઞાન આવ્યા પછી ચૂપ થઈ જાય છે કે પહેલા પહેલા મેં જન્મ્યા. કોઈ પણ વ્યક્તિનો જન્મ ક્યારે થાય કે જ્યારે જ્ઞાનનો જન્મ થાય, સત્સંગમાં જાય, ભજનમાં જાય, કથામાં જાય, વાર્તામાં જાય, મંત્રો કરે. પહેલા પહેલ સત્સંગનો જન્મ થાય છે અને સત્સંગમાં જતા જીવ જાય, સત્સંગ કરતો જીવ જે જાય છે ત્યારે એના અંદર વિવેક રૂપી મોટા ભાઈનો જન્મ થાય. કેનો જન્મ થયો? પહેલા સત્સંગનો જન્મ થયો. સત્સંગમાં જતો થયો એટલે સત્સંગનો જન્મ થયો. જેમ જેમ સત્સંગમાં જ્યાં સમજણ પડે એમ તેમ તેમ એના અંદર વિવેક આવે, પછી એના વિવેક રૂપી મોટા ભાઈનો જન્મ થાય. पहला पहला मैं जन्मिया, पीछे मोटा भाई, धाम धूम में मेरा पिता जन्मिया. धाम धूम એટલે જગત મિથ્યા બ્રહ્મ સત્ય, એવું જ્યારે નિત્યાત્મક બુદ્ધિ વડે દ્રઢ થાય છે, પાકી બુદ્ધિથી જ્યારે નક્કી થાય છે, धाम धूम में मेरा पिता जन्मिया. પિતા કહેતા વૈરાગ, ત્રીજો જન્મ વૈરાગનો થાય છે. धाम धूम में मेरा पिता जन्मिया, પછી सबसे पीछे मेरी माई, ચોથો જન્મ કે જે મારી માનો થયો. મા એટલે મુક્તિ. વૈરાગ આવે ને ભજન પરિપક્વ કરે અને મુક્તિના રૂપે માનો જન્મ થાય. અરે મોકુ રોકન વાલા કૌન મગન में जाओ चली, સદગુરુ બોલી પકડો ભાઈ મગન में जाओ चली. આ વાતો કદાચ છૂટી મારા પાસે સાંભળવા મળી છે, પણ ભજન દ્વારા તો આજે જ એનો મોકો મળ્યો છે અને બહુ ટાઈમ થઈ ગયો. પણ જે અંદર પડ્યું છે એ જાય ક્યાં? એ તો જ્યારે જોઈએ ત્યારે હાજર. જ્યાં સુધી જીવ શરમણ મનન નિધ્યાસન સત્સંગ ને શોધન માં ના લાગે ત્યાં સુધી આ જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે એવું સાચું એને સમજાતું નથી. જગત અને જગતના ભાવો એના છૂટતા નથી. જ્ઞાન નામ એનું છે કે જૂઠાને જૂઠું માની અને છોડવું અને હાચાને હાચું માનીને પકડવું, એનું નામ સમજ. એનું નામ જ સમજ છે, બીજું બધું જ્ઞાન છે. તમે શ્રવણ કરો, મનન કરો, નિધ્યાસન કરો, સત્સંગ કરો, શોધન કરો,
જૂઠું મુકાય નહીં, હાને સાચું પકડાય નહીં. તો આપણે મિથ્યા સમય ખોયો છે આજ સુધી. એક વસ્તુને નક્કી કરી દેવી પડે, સત્ય એ સત્ય ને અસત્ય એ અસત્ય. आया है सो जाएगा राजा रंग फकीर. कोक सर्ग सीढ़ी पर चढ़ बैठे तो किसी के पैरों में पड़ी जंजीर. આ બેડીઓ પડી છે તારે. બેડી કેટલી છે? 3 પ્રકારની. આ ઢોરો છે, પશુ પક્ષી જલચર, એમને બેડીઓ લોખંડની છે. એ બેડીઓ તૂટે એવી નથી કોઈ સંજોગે. અને બીજી બેડી છે ચાંદીની. ચાંદીની બેડી આપણામાં છે, આપણા ઉપર આવી. આપણા તારે ચાંદીની બેડીઓમાં છીએ. તોડવી હોય તો તોડી શકે છે, ધારે તો. માનવ ધારે તે કરી શકે છે, પણ પુરુષાર્થ કરે તો. અને ત્રીજી બેડી છે દેવોની, કે જે બ્રહ્મા વિષ્ણુ રુદ્રથી મળી અને જે દેવો છે એમને સોનાની બેડી છે. એ જલ્દી છૂટી જાય, જલ્દી તૂટી જાય. એટલે દેવો પુકાર કરીને કહે છે કે એક આ મનુષ્ય જન્મ સિવાય અમારી દેવકોટીના અંદર એવું સાકાર સ્વરૂપ નથી કે અમે દેહ ધારણ કરીને ભગવાનનું ભજન કરીને મુક્તિને પામી શકીએ. આ તો મોકો એક મનુષ્ય જન્મ યોનિમાં જ છે ને આ જો હાથમાંથી ચૂકી ગયું, મોકો જતો રહ્યો, તો કોટી કલ્પે પણ આપણા હાથમાં નહીં આવે. કોટી કલ્પે. આપણે વાર એક વાતને ગોઠીએ છીએ કે આ જગત સત્ય નથી, સત્ય નથી, સત્ય નથી. સત્ય નથી, પણ સત્ય પકડાતું નથી અને જૂઠ છૂટતું નથી. આ ઓઠે કોઈ જેમ તેમ નથી. આ ઓઠે જેમ તેમ છે જ નહીં. ઘણી મહાન ભયંકર ઓઠી છે ને આ ઓઠીને આપણે ધીમે 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 છોડવી પડશે. पहला मैं जन्मिया पीछे मोटा भाई, धाम धूम में मेरा पिता जन्मिया सबसे पीछे मेरी माई. अरे माँ को रोकने वाला कौन, मगन में जाओ चली. આગળ કહે છે કે કીડી ચાલી સાસરે. હસવા જેવી વાત છે નહીં અને હસવા જેવી છે. કીડી એના પીવના દેશમાં નીકળી. તારે જેમ પીવને મળવા એક ભાઈ એના પિયરમાંથી સસરાલમાં જાય છે, શણગાર સજે છે, તેમ કીડી એના સસરાલમાં એના પીવને મળવા જાય છે. કીડી ચાલી સાસરે 9 મણ કાજળ જાય. કેટલી? 9 મણ કાજલ ઓખામાં હજી. વાહ કબીર છે. કીડી ચાલી સાસરે 9 મણ કાજલ જાય. हाथी घोड़ा लिया बगल में ऊँट झपेटे जाई. अरे माँ को रोकने वाला कौन, मगन में जाओ चली. કીડી કહેતા જ્યારે આ સુરતા, આ માયાવી નકલ દેશ છે, એ દેશને છોડી અને અમરલોકના અંદર જાય છે. સુરતા તારે 9 તત્વોને સમાઈ લે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ.
મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ સુરતા એના સ્વરૂપના અંદર સમાઈ દે છે. કીડી ચાલી સાસરે નમન કાજલ છાઈ, હાથી ઘોડા लिया बगल में. કામ ને ક્રોધ હાથી ને ઘોડા છે એના બગલમાં લીધા. ઊંટ ઝપેટે જાય, અજ્ઞાન રૂપી ઊંટ તો જેના ઝપાટામાં જાય છે. અરે મોકો રોકન વાલા કौन મગન में जाओ चली, सदगुरु मोरी पकड़ो बाय मगन में जाओ चली. कहत कबीरा सुनो मेरे साधो, ये पद है निर्वाही. क्या મેં નિર્વાણનું પદ લખ્યું છે, જે નિર્વાણ દેશનો હશે એ જ આ મારા પદને સમજી શકશે. બીજાનું કોઈ ગજુ નથી ક્યાં ઊભો રહી ને આ વાતને સમજી શકે. कहत कबीरा सुनो मेरे साधो, ये पद है निर्वाही. उस पद का कोई करे निवेड़ा, આ પદને કોઈ સમજીને સિદ્ધ કરે, નિવેડો કરે તો એના જન્મ મરણ મિટ જાય. અરે મોકો રોકન વાલા કौन મગન में जाओ चली. કબીર સાહેબે આપણા પર એટલી બધી દયા કરી, એવા એવા પદો રચી અને જગતના આગળ એક પ્રસાદ રૂપે પીરસ્યા છે. પણ જગતને ટાઈમ નથી, જગત પાસે ટાઈમ છે નહીં. અરે મોકો રોકન વાલા कौन મગન में હું જાઓ ચલી. ઘણા જીવોના મનના અંદર આવા ભજનો ગાયન ખોલતા ના આવડે એટલે શંકા કુશંકા થાય કે આ વાત તો વળી સાચી હોતી છે, કદી ના હોય. પણ આ વાતનું મરમ બહુ ઊંડો છુપાયેલો હોય છે, એ એમને ખબર ના પડે. એ તો કોઈ જાગૃત પુરુષ મળે, એવું નથી કે કોઈને નહીં આવડતી હોય, એવું નથી. ઘણા એવા જાગૃત પુરુષો છે આપણી ભારતભૂમિ ઉપર કે એ ગુપ્ત રીતે રહીને ભજન કરે છે, જાહેરમાં આવે નહીં. સંત કદી જાહેરમાં આવે નહીં, એ તો એની મસ્તીમાં જ રમતો હોય. એની મસ્તી છોડી એને આ જગતના વિચારોમાં શા માટે રચ્યો પચ્યો રહે. એ જી મોકો રોકન વાલા कौन મગન में जाओ चली, सदगुरु पकड़ो मारी बाय मगन में जाओ चली. કેટલી મિનિટ થઈ છે?